આમ તો જૂનાગઢના જંગલમાં 33 જેટલા સિંહો રહે છે, પણ આ ઘનઘોર જંગલમાં છે ફક્ત આ 3 સાવજોનું રાજ. અને આ 3ના નામ છે અમર, અકબર અને એન્થોની. પણ આ ખલનાયકની કહાનીમાં છે એક ટ્વિસ્ટ. આ 3 ભાઈમાંથી 2ની પ્રેમિકા રહે છે સક્કરબાગ ઝૂમાં. ત્યારે છાશવારે આ પ્રેમીઓ તેની પ્રેમિકા કાજોલ અને કરીનાને મળવા 15 ફૂટની દિવાલ ઓળંગી જાય છે. તેમાં 14 જેટલી માદા હતી, 5 જેટલા નર હતા અને બાકીના બધા બચ્ચા હતા. પરંતુ નર જે મુખ્યત્વે જે 3 નર મોટા હતા કે સતત એનો ડોમિનન્ટ છે 3 નર, અને એ 3 નર બીજા નરને અંદર ગિરનાર સેન્ચુરીમાં આવવા દેતા નથી. અમર, અકબર અને એન્થોની એટલા તો દબંગ છે કે તેઓ આ જંગલમાં અન્ય સિંહોને પ્રવેશવા દેતા નથી. ત્યારે જ્યારે ગર્ભવતી અને બચ્ચાવાળી સિંહણોના આ 3 સિંહોથી દૂર ભાગે છે, ત્યારે આ સિંહો દિવાલ કૂદીને મળવા જાય છે તેની પ્રેમિકાને. તેમની પ્રેમિકાને છેલ્લા 3 વર્ષથી રાત્રિના સમયે આ સિંહો સક્કરબાગમાં પ્રવેશે છે અને સવાર પડતા જ ફરી જંગલમાં પાછા ફરે છે. હોય છે સક્કરબાગની અંદર ઘણી માદાઓ પિંજરામાં કેદ છે, તો તે માદાઓને મળવા માટે ઘણી વખત અમને જોવા મળે છે કે સક્કરબાગની દિવાલ કૂદી અને અંદર દાખલ થયેલ અને સામે પિંજરાની સામે સતત આખી રાત ત્યાં ઊભા રહે છે, બેઠા રહે છે, આજુબાજુમાં ચક્કર મારે છે. દિવસે સક્કરબાગમાં જ્યારે લોકોની અવરજવર વધી જાય ત્યારે પાછા જંગલ વિસ્તારમાં વહી જાય, બીજા દિવસે પાછા માદાઓને મળવા માટે જાય છે. જો કે સક્કરબાગ ઝૂના કર્મચારીઓ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સક્કરબાગની દિવાલને ઊંચી કરી દેવામાં આવી છે. ત્યારે હજુ પણ આ સિંહો દિવાલની પાછળ ઊભા રહી તેમની પ્રેમિકાની ત્રાડનો હોંકારો આપે છે. હનીફ ખોખર, ETV ન્યૂઝ, જૂનાગઢ.